બોલો બૃહસ્પતિ દેવની જય। મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજનો દિવસ એટલે ગુરુવારનો અત્યંત પાવન દિવસ। આ દિવસ દેવોના ગુરુ બૃહસ્પતિ મહારાજ અને સાથે જ આ દિવસ પાલનહાર ભગવાન વિષ્ણુ અને કરુણામયી મા લક્ષ્મીની વિશેષ કૃપાનો દિવસ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જે મનુષ્ય ગુરુવારના દિવસે શાંત મનથી અને સાચી શ્રદ્ધાથી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની આ કથા સાંભળી લે, તેના જીવનના વર્ષો જૂના કષ્ટ, ગરીબી, ચિંતાઓ અને વારંવાર આવતી મુસીબતો ધીમે ધીમે આપોઆપ દૂર થવા લાગે છે। આ કથા માત્ર શબ્દો નથી, પણ આ તો તૂટેલા નસીબને જોડી દેનારી આસ્થા છે। આ એ વિશ્વાસનો અવાજ છે જે નિરાશ થયેલા મનમાં પણ આશા જગાડી દે છે। જો તમારા જીવનમાં કામ બનતા બગડી જતા હોય, મહેનત પછી પણ ફળ ન મળતું હોય કે ઘરમાં સુખ શાંતિ ટકતી ન હોય, તો આજની આ પાવન કથા તમારા માટે જ છે। હવે તમે તમારા મનને શાંત કરી દો, ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીનું સ્મરણ કરો અને શ્રદ્ધા સાથે આ પાવન કથાને સાંભળવા માટે તમારા હૃદયને ખોલી દો। પરંતુ દર્શક મિત્રો, બૃહસ્પતિ વ્રતની આ કથા શરૂ કરતા પહેલાં એક અત્યંત ગંભીર અને જરૂરી વાત જાણી લેવી જોઈએ। આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં ચોખ્ખું કહ્યું છે કે ગુરુવારના દિવસે સાંભળવામાં આવતી આ કથા જો અધવચ્ચે છોડી દેવામાં આવે તો તે માત્ર અધૂરું જ્ઞાન નથી આપતી, પણ મનમાં શંકા અને ભ્રમ પેદા કરે છે। બૃહસ્પતિ વ્રત માત્ર વ્રત નથી, આ બુદ્ધિ, ધર્મ, ભાગ્ય અને સાચા માર્ગનું વ્રત છે। અને અધૂરી કથા બુદ્ધિને ભટકાવી દે છે, જેનાથી માણસ અજાણતા ખોટા રસ્તે ચડી જાય છે અને ખોટા નિર્ણય લઈ બેસે છે। એટલે મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે આજે બૃહસ્પતિ દેવ અને ભગવાન વિષ્ણુની આ કથાને છેક સુધી પૂરેપૂરી સાંભળજો, કારણ કે આ માત્ર વાર્તા નથી, પણ જીવનનો અરીસો છે। આમાં તમે તમારા કર્મોનું ફળ જોશો। બની શકે કે આ કથાનો કોઈ એક પ્રસંગ તમારા અટકેલા નસીબના દરવાજા ખોલી નાખે, તમને ગરીબી અને કજિયામાંથી બહાર કાઢી લે। અને જો તમે સાચા સનાતની હોવ તો આ ધર્મની વાત બીજા લોકોને પણ સંભળાવજો। આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। તો ચાલો શ્રદ્ધા, સંયમ અને વિશ્વાસ સાથે બૃહસ્પતિ વ્રતની આ પાવન કથા શરૂ કરીએ। ઘણા સમય પહેલાંની આ વાત છે। એક બહુ મોટા અને પ્રતાપી રાજા હતા। તેમનું નામ હતું રાજા વિક્રમાદિત્ય। એમનું રાજ્ય બહુ વિશાળ હતું અને એમની પ્રજા બહુ ખુશહાલ હતી। રાજા વિક્રમાદિત્ય પોતાની ન્યાયપ્રિયતા અને દાનવીરતા માટે દૂર દૂર સુધી વખણાતા હતા। એમના રાજ્યમાં ધન ધાન્યની કોઈ કમી ન હતી। રાજાના મહેલમાં દરેક પ્રકારના સુખ સાહેબી હતા। એમની પત્ની રાણી દેવયાની પણ બહુ ધાર્મિક અને સંસ્કારી સ્ત્રી હતી। બંને પતિ પત્ની મળીને પોતાની પ્રજાનું પાલન પોષણ પોતાના સંતાનની જેમ કરતા હતા। પણ કહેવાય છે ને કે માણસ પાસે બધું હોય તો પણ કોઈને કોઈ એક દુઃખ એવું હોય છે જે તેને અંદરને અંદર કોરી ખાતું હોય છે। રાજા વિક્રમાદિત્ય અને રાણી દેવયાનીના જીવનમાં પણ એક બહુ મોટો અભાવ હતો। એમને ત્યાં કોઈ દીકરો નહોતો। એવું નહોતું કે એમને કોઈ સંતાન નહોતું। એમના ઘરે એક પછી એક 5 દીકરીઓનો જન્મ થયો હતો। પાંચેય રાજકુમારીઓ બહુ સુંદર અને ગુણવાન હતી। રાજા અને રાણી એમને બહુ પ્રેમ કરતા, પણ રાજાના મનમાં હંમેશા એક જ ચિંતા રહેતી હતી કે મારા ગયા પછી આ વિશાળ રાજ્યને કોણ સંભાળશે, મારો વંશ કોણ આગળ વધારશે। રાજા વિક્રમાદિત્ય અવારનવાર આ જ વિચારમાં ડૂબેલા રહેતા। જ્યારે પણ એ દરબારમાં સિંહાસન પર બેસતા તો એમને પોતાના ખાલી સિંહાસનની ચિંતા સતાવતી। જ્યારે મહેલમાં દીકરીઓને રમતી જોતા તો ખુશી તો થતી, પણ સાથે મનમાં એક ડંખ ઉપડતો કે કાશ આ દીકરીઓનો એક ભાઈ હોત જે એમનું રક્ષણ કરી શકત અને રાજ્યનો ભાર ઉપાડી શકત। રાણી દેવયાની પણ રાજાની આ ઉદાસીને બરાબર સમજતી હતી। તે પણ ભગવાન વિષ્ણુની બહુ મોટી ભક્ત હતી। તે દિવસ રાત પૂજા પાઠ કરતી, દાન પુણ્ય કરતી,
માત્ર એ જ ઈચ્છા સાથે કે એમના ઘરે એક દીકરાનો જન્મ થાય. ધીમે ધીમે સમય વીતતો ગયો. રાજા વિક્રમાદિત્યની ચિંતા હવે નિરાશામાં બદલાવા લાગી. એમને હવે રાજકાજમાં પણ મન નહોતું લાગતું. રાજા ઘણીવાર એકલા પોતાના ઓરડામાં બેસી રહેતા અથવા શિકારના બહાને જંગલમાં ચાલ્યા જતા, જેથી મનની શાંતિ મળી શકે. પ્રજા પણ રાજાના આ દુઃખથી દુઃખી હતી. બધા પ્રાર્થના કરતા કે રાજાને એક વારસ મળી જાય. ઘણીવાર રાજાએ મોટા મોટા ઋષિમુનિઓને બોલાવીને યજ્ઞ કરાવ્યા, પણ કોઈ ફળ ન મળ્યું. જાણે નસીબે જ મોઢું ફેરવી લીધું હોય. એક દિવસ રાજા પોતાના ઓરડામાં બહુ ઉદાસ બેઠા હતા. રાણી દેવયાની એમની પાસે આવી અને બહુ પ્રેમથી રાજાના કભા પર હાથ મૂકીને બોલી, મહારાજ, તમે આપ નિરાશ કેમ થાઓ છો? ઈશ્વરના ઘરે દેર છે, પણ અંધેર નથી. આપણે આપણી ભક્તિ પર પૂરો ભરોસો રાખવો જોઈએ. ભગવાન વિષ્ણુ આપણું સાંભળશે જ. રાજાએ નિસાસો નાખતા કહ્યું, રાણી, હું પણ એ જ ઈચ્છું છું કે મારો વિશ્વાસ ટકી રહે, પણ હવે મારી ઉંમર થઈ રહી છે. જો મને સમય રહેતા દીકરો નહીં મળે તો મારા ગયા પછી આ રાજ્યનું શું થશે? મારી દીકરીઓનું શું થશે? આ ચિંતા મને ઊંઘવા નથી દેતી. તે જ રાત્રે રાજા વિક્રમાદિત્યને સપનામાં એક દિવ્ય અવાજ સંભળાયો. સપનામાં તેમણે જોયું કે એક તેજસ્વી સાધુ મહારાજ એમને કહી રહ્યા છે, રાજન, તું તારા ગયા જન્મના કર્મોને કારણે અત્યારે પુત્રના સુખથી વંચિત છે, પણ ભગવાન વિષ્ણુ બહુ દયાળુ છે. જો તું સાચા મનથી એમના શરણે જઈશ તો તારી ઈચ્છા પૂરી થશે. સાધુએ આગળ કહ્યું, તારા નસીબમાં દીકરો છે, પણ એ તને એક ખાસ રસ્તે મળશે. તારે તારા રાજ્યમાં એક એવા માણસને શોધવો પડશે જે ભગવાન વિષ્ણુનો સાચો ભક્ત હોય, પછી ભલે તે ગમે તે નાત કે જાત ન હોય. એ ભક્તના પુણ્યથી જ તને દીકરાની પ્રાપ્તિ થશે. સવારે જ્યારે રાજાની આંખ ખુલી તો એમને આ સપનું સાચું લાગ્યું. એમના મનમાં એક નવી આશા જાગી. એમણે તરત રાણી દેવયાનીને સપનાની વાત કરી. રાણી આ સાંભળીને બહુ રાજી થઈ. એમણે કહ્યું, મહારાજ, આ નક્કી ભગવાનનો જ ઈશારો છે. આપણે એ ભક્તને શોધવો જોઈએ. રાજાએ તે જ દિવસે જ્યોતિષીઓને બોલાવીને સલાહ લીધી. વિદ્વાનોએ પણ કહ્યું કે ભગવાન ક્યારેક લીલા કરવા વિચિત્ર રસ્તા બતાવે છે. રાજાએ નક્કી કર્યું કે હવે તે શાંત નહીં બેસે. રાજાએ પોતાના જાસૂસોને રાજ્યની ચારે દિશામાં મોકલી દીધા અને હુકમ કર્યો કે તપાસ કરો કે રાજ્યમાં એવો કયો માણસ છે જે ભગવાન વિષ્ણુની સૌથી કઠિન ભક્તિ કરે છે અને જેના જીવનમાં સાચો ધર્મ છે. ઘણા દિવસો સુધી માણસો અહીં તહીં ભટકતા રહ્યા. છેવટે એમને એક બહુ સાધારણ અને ગરીબ વસ્તીમાં એક વેપારીની દીકરી વિશે ખબર પડી. પણ આ કોઈ સામાન્ય વેપારી નહોતો. સમાચાર મળ્યા કે તે વેપારીની એક દીકરી છે જે ભગવાન વિષ્ણુની અનન્ય ભક્ત છે, અને તે કોઈ બીજું નહીં પણ એક એવી સ્ત્રી હતી જેને સમાજે તરછોડી દીધી હતી. તેનું જીવન બહુ ગરીબ અને સંઘર્ષમય હતું. તે જે વિસ્તારમાં રહેતી હતી ત્યાંના લોકોને સમાજ સારી નજરે નહોતો જોતો. લોકો એને અસ્પૃશ્ય કે નીચી નજરે જોતા હતા. પણ કાદવમાં કમળ ખીલે તેમ તેનું મન ગંગા જેવું પવિત્ર હતું. આ વાત જ્યારે રાજાના કાને પહોંચી તો રાજા ચોંકી ગયા. એમને થયું કે સમાજ જેને સારી નજરે નથી જોતો ત્યાં ભગવાનની આટલી મોટી ભક્તિ. રાજાના મનમાં વિચાર ચાલવા લાગ્યા. શું મારે ત્યાં જવું જોઈએ? શું એક રાજાને ત્યાં જવું શોભે? પણ દીકરાની ઈચ્છા અને સપનાના આદેશે રાજાને મજબૂર કર્યા. રાજાએ વિચાર્યું કે ભગવાન તો ભાવના ભૂખ્યા હોય છે. એ એવું નથી જોતા કે ભક્ત મહેલમાં રહે છે કે ઝૂંપડીમાં. રાજા વિક્રમાદિત્યએ વેશ બદલ્યો જેથી એમને કોઈ ઓળખી ન શકે, અને તે પેલી વસ્તી તરફ ગયા. સાંજનો સમય હતો. જ્યારે રાજા તે ઘર પાસે પહોંચ્યા તો એમને અંદરથી ઘંટડીનો અવાજ અને ભગવાનની આરતી ગાવાનો મધુર અવાજ સંભળાયો. રાજા ત્યાં જ દરવાજે ઊભા રહી ગયા. એટલો મીઠો અને ભાવભર્યો અવાજ રાજાએ પહેલાં ક્યારેય નહોતો સાંભળ્યો. એવું લાગતું હતું જાણે સાક્ષાત સરસ્વતી દેવી ત્યાં બિરાજમાન હોય. રાજાએ બહાર ઊભા રહીને આખી આરતી સાંભળી. આરતી પૂરી થઈ એટલે રાજાએ દરવાજો ખખડાવ્યો. દરવાજો ખુલ્યો અને સામે એક બહુ શાંત અને તેજસ્વી કન્યા ઊભી હતી. એના ચહેરા પર ભક્તિનું તેજ હતું. એણે રાજાને સાધારણ કપડામાં જોઈને પણ બહુ આદરથી પ્રણામ કર્યા અને પૂછ્યું, બોલો ભાઈ, તમે કોણ છો?
અને હું તમારી શું સેવા કરી શકું? રાજા એની નમ્રતા જોઈને ખુશ થઈ ગયા. રાજાએ પોતાનો પરિચય એક મુસાફિર તરીકે આપ્યો અને કહ્યું કે હું બહુ દૂરથી આવ્યો છું અને રાત રોકાવા માટે થોડી જગ્યા જોઈએ છે. તે કન્યા, જેનું નામ સુશીલા હતું, તેણે રાજાને માન સાથે અંદર બોલાવ્યા. ઘરની અંદરનું વાતાવરણ બહુ પવિત્ર હતું. ચારે બાજુ ભગવાન વિષ્ણુની મૂર્તિઓ અને ફોટા હતા. રાજાએ જોયું કે સુશીલાએ પોતાના ઘરને મંદિર જેવું સજાવ્યું હતું. રાજાએ વાતોમાં સુશીલાને પૂછ્યું, દીકરી, તું આટલી નાની ઉંમરમાં અને આવી ગરીબીમાં ભગવાનની આટલી ભક્તિ કેવી રીતે કરે છે? સુશીલાએ હસતા હસતા કહ્યું, કાકા, આ જીવન તો પ્રભુનું જ આપેલું છે. સુખ હોય કે દુઃખ, બધું એમની જ દેન છે. હું તો બસ એમનું નામ લઈને મારું જીવન કાપું છું. રાજાને સુશીલાની વાતોમાં બહુ ઊંડું જ્ઞાન દેખાયું. રાજા સમજી ગયા કે આ જ એ ભક્ત છે જેના વિશે ભગવાને સપનામાં કહ્યું હતું. પણ રાજાના મનમાં હજુ એક શંકા હતી. એમણે વિચાર્યું કે હું આની પરીક્ષા લઈશ. રાજાએ ત્યાં થોડા દિવસ રોકાવાનો નિર્ણય કર્યો. આ દિવસોમાં રાજાએ જોયું કે સુશીલાનું જીવન કેટલું કઠિન છે, છતાં પણ એના ચહેરા પર ક્યારેય દુઃખ નહોતું આવતું. તે આખો દિવસ કામ કરતી અને જે સમય મળે તે ભગવાનના ભજનમાં કાઢતી. એક દિવસ મોકો જોઈને રાજાએ સુશીલાને કહ્યું, દીકરી, હું તારી પાસે કંઈક માંગવા ઈચ્છું છું. સુશીલા બોલી, માંગો કાકા, મારી પાસે જે પણ છે તે હું આપી દઈશ. ત્યારે રાજાએ પોતાના અસલી રૂપમાં આવવાનો નિર્ણય કર્યો. રાજાએ પોતાના ઉપરથી સાધારણ કપડાં હટાવ્યા અને રાજાના વેશમાં આવી ગયા. સુશીલા રાજાને સામે જોઈને ગભરાઈ ગઈ અને એમના પગમાં પડી ગઈ. રાજાએ એને ઊભી કરી અને કહ્યું, ડર નહીં દીકરી, હું તારી ભક્તિથી બહુ ખુશ છું. હું નિસ્સંતાન છું અને મને દીકરાની ઈચ્છા છે. મને સપનામાં આદેશ મળ્યો છે કે તારા જેવી ભક્તના પ્રભાવથી જ મારો વંશ આગળ વધી શકે છે. રાજાની વાત સાંભળીને સુશીલાની આંખોમાં આંસુ આવી ગયા. એણે હાથ જોડીને કહ્યું, મહારાજ, હું તો એક સામાન્ય અને ગરીબ દાસી છું. મારામાં એવી શું તાકાત હોય? પણ જો મારા પુણ્યથી તમારા ઘરમાં ખુશી આવતી હોય તો હું મારું બધું અર્પણ કરવા તૈયાર છું. રાજાએ ત્યારે સુશીલા સામે એક પ્રસ્તાવ મૂક્યો, જે કદાચ સમાજના નિયમો વિરુદ્ધ હતો, પણ તે સમયે ધર્મ અને ઈશ્વરની આજ્ઞા જ મોટી હતી. રાજાએ કહ્યું કે તારે મારી સાથે મહેલમાં આવવું પડશે અને વિધિસર પૂજા કરવી પડશે. રાજા વિક્રમાદિત્યની વાત સાંભળીને સુશીલા એક પળ માટે હેરાન થઈ ગઈ. એના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું, પણ સાથે એના મનમાં સમાજનો ડર પણ હતો. તે જાણતી હતી કે તે જે ગરીબી અને જે સમાજમાંથી આવે છે તેને રાજમહેલમાં ક્યારેય માન નહીં મળે. એણે ધ્રુજતા અવાજે કહ્યું, મહારાજ, તમારી આજ્ઞા માથે ચઢાવું છું, પણ શું તમે વિચાર્યું છે કે દુનિયા શું કહેશે? એક રાજા અને એક એવી સાધારણ સ્ત્રીનો સાથ જેને સમાજે તરછોડી છે, શું આ તમારા કુળની મર્યાદા વિરુદ્ધ નહીં હોય? મને ડર છે કે મારા કારણે તમારા માન સન્માનને આંચ ના આવે. રાજા વિક્રમાદિત્યએ બહુ ગંભીરતાથી જવાબ આપ્યો, સુશીલા, માન અને અપમાન તો માણસોના બનાવેલા શબ્દો છે. ઈશ્વરની નજરમાં તો ખાલી પવિત્રતા જ મહત્વની છે. મેં તારી અંદર જે ભક્તિ જોઈ છે તે મોટા મોટા ઋષિઓમાં પણ નથી હોતી. જ્યારે ભગવાન વિષ્ણુએ પોતે મને સપનામાં રસ્તો બતાવ્યો છે તો મને સમાજની ચિંતા નથી. મારા માટે મારો ધર્મ અને મારું કર્તવ્ય સૌથી ઉપર છે. અને મારું કર્તવ્ય કહે છે કે મારે મારા રાજ્યને વારિસ આપવા માટે ઈશ્વરના આદેશનું પાલન કરવું જોઈએ. તું સંકોચ રાખ્યા વગર મારી સાથે ચાલ. રાજાના વચનોમાં વિશ્વાસ જોઈને સુશીલાનો ડર ઓછો થયો. એણે પોતાની નાની પોટલી બાંધી, જેમાં ભગવાન વિષ્ણુની નાની મૂર્તિ અને પૂજાનો સામાન હતો. એણે પોતાના ઘરની ચોખટને પ્રણામ કર્યા. એની આંખોમાં આંસુ હતા. રાજા એને લઈને મહેલ તરફ નીકળ્યા. રસ્તામાં કોઈ વાત ન થઈ. રથના પૈડાના અવાજ સિવાય સન્નાટો હતો. જેમ જેમ રથ મહેલની નજીક પહોંચતો હતો, સુશીલાના દિલના ધબકારા વધતા હતા. મહેલના વિશાળ દરવાજા ખુલ્યા અને રથ અંદર ગયો. ચોકીદારોએ રાજાને પ્રણામ કર્યા, પણ એમની નજર રથમાં બેઠેલી સાધારણ સ્ત્રી પર હતી. બધા વિચારતા હતા કે મહારાજ સાથે આ કોણ છે? રાજા રથમાંથી ઉતર્યા અને સુશીલાને પણ માન સાથે ઉતારી. સુશીલાએ જેવો મહેલમાં પગ મૂક્યો
એને લાગ્યું જાણે બીજી દુનિયામાં આવી ગઈ. ચારે બાજુ રોશની અને સુગંધ હતી. રાજા એને સીધા રાણી દેવયાનીના ઓરડામાં લઈ ગયા. રાણી દેવયાની તે વખતે પૂજા કરીને ઉઠી જ હતી. દાસીએ ખબર આપી કે મહારાજ આવ્યા છે. રાણીએ દરવાજા તરફ જોયું. જ્યારે રાજા સુશીલા સાથે અંદર આવ્યા તો રાણી દેવયાની જોઈને ચોંકી ગઈ. એણે સુશીલાને ઉપરથી નીચે સુધી જોઈ. સાદી સુતરાઉ સાડી, મોટો ચાંદલો અને હાથમાં પોટલી. રાણી સમજી ગઈ કે આ સ્ત્રી કોઈ રાજઘરાનાની નથી. તો પણ રાણીએ સંસ્કાર બતાવતા હાથ જોડીને સ્વાગત કર્યું. રાજાએ રાણીના ચહેરાના ભાવ વાંચી લીધા. એમણે રાણી પાસે જઈને કહ્યું, મહારાણી, હું જાણું છું કે તમારા મનમાં ઘણા સવાલો છે. રાણીએ ધીમેથી પૂછ્યું, મહારાજ, આ દેવી કોણ છે અને તમે એમને આમ મહેલમાં કેમ લાવ્યા છો? રાજાએ બધી સાચી વાત રાણીને કરી દીધી. સપનાની વાત કરી, સાધુની ભવિષ્યવાણી કહી અને સુશીલા કેવી રીતે મળી તે જણાવ્યું. રાજાએ છેલ્લે જે કહ્યું તેનાથી રાણીના પગ નીચેથી જમીન સરકી ગઈ. રાજાએ કહ્યું, દેવી, સાધુના કહેવા પ્રમાણે અને ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા માટે મેં નિર્ણય લીધો છે કે હું સુશીલાનો પત્ની તરીકે સ્વીકાર કરીશ. આના જ ગર્ભથી આપણા રાજ્યનો વારસ જન્મશે. આ સાંભળીને રાણી દેવયાની ધડામ કરતી નીચે બેસી ગઈ. એની આંખોમાંથી આંસુ નીકળી ગયા. એક પત્ની માટે આ સાંભળવું બહુ અઘરું હતું. રાણી રડતા રડતા બોલી, મહારાજ, શું સંતાન માટે આ જ રસ્તો બચ્યો હતો? શું મારી તપસ્યામાં કમી હતી? અને પછી સમાજ શું કહેશે કે રાજાએ એક સાધારણ ઘરની સ્ત્રી સાથે લગ્ન કર્યા? ઓરડામાં વાતાવરણ ગંભીર થઈ ગયું હતું. સુશીલા જોઈ રહી હતી અને એને બહુ દુઃખ થતું હતું. તે આગળ વધી અને રાણી દેવયાનીના પગમાં પડી ગઈ. એણે રાણીના પગ પકડીને રડતા રડતા કહ્યું, મહારાણી, મને માફ કરી દો. હું તમારા અને મહારાજની વચ્ચે દિવાલ બનવા નથી આવી. હું તો પ્રભુની દાસી છું. જો મારા હોવાથી તમને જરા પણ દુઃખ હોય તો હું અત્યારે જ અહીંથી ચાલી જઈશ. હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા સુખી જીવનમાં ઝેર ભળે. સુશીલાનું આ સમર્પણ અને એની આંખોમાં રહેલી સચ્ચાઈ જોઈને રાણી દેવયાનીનું દિલ પીગળી ગયું. એક વિષ્ણુ ભક્ત તરીકે રાણી સમજી ગઈ કે આ કોઈ સાધારણ સ્ત્રી નથી, પણ ઈશ્વરનો જ સંકેત છે. રાણીએ સુશીલાને ઊભી કરીને ગળે લગાવી. રાણીએ મહેસૂસ કર્યું કે આ સ્ત્રીમાં એક પવિત્રતા છે. રાણીએ આંસુ લૂછ્યા અને કહ્યું, ના બહેન, આમાં તારો કોઈ વાંક નથી. જો ભગવાન વિષ્ણુની આ જ ઈચ્છા હોય તો આપણે કોણ એને ટાળવાવાળા? હું પણ ઈચ્છું છું કે આ રાજ્યને એક વારસ મળે, ભલે તે કોઈના પણ માધ્યમથી આવે. રાણીએ રાજા સામે જોઈને પોતાની મંજૂરી આપી દીધી, પણ અસલી પરીક્ષા હવે શરૂ થવાની હતી. આ વાત જંગલની આગ જેમ આખા મહેલમાં અને નગરમાં ફેલાઈ ગઈ. રાજ્યના મંત્રીઓ અને ગોર મહારાજ દોડતા આવ્યા. એમણે વિરોધ કર્યો. ગોર મહારાજે કહ્યું, મહારાજ, આ અનર્થ કહેવાય. રાજાના લગ્ન ફક્ત ઊંચા કુળમાં જ થાય. જો તમે આ સ્ત્રી સાથે લગ્ન કરશો તો ધર્મ ભ્રષ્ટ થશે. મંત્રીઓએ પણ કહ્યું કે પ્રજા વિરોધ કરશે. રાજા ધર્મ સંકટમાં મુકાઈ ગયા. પણ રાજા જાણતા હતા કે સુશીલા પવિત્ર છે. એમણે કહ્યું કે તમે લોકો ખાલી બહારનો દેખાવ જુઓ છો. મેં એની આત્માની શુદ્ધિ જોઈ છે. જેના પર ભગવાનની કૃપા હોય તે અપવિત્ર ના હોય. પણ પુરોહિત માનવા તૈયાર ન હતા. એમણે શરત મૂકી કે જો લગ્ન થશે તો અમે દરબાર છોડી દઈશું. ત્યારે જ સુશીલાએ આગળ વધીને કહ્યું કે હે વિદ્વાન બ્રાહ્મણો, શું શાસ્ત્રો એવું નથી કહેતા કે ભક્તિથી મોટી કોઈ જાતિ નથી? શું શબરીના એઠા બોર રામ ભગવાને નહોતા ખાધા? જો ભગવાન ભેદ નથી કરતા તો આપણે કોણ? છતાં જો તમને શંકા હોય તો હું અગ્નિ પરીક્ષા આપવા તૈયાર છું. સુશીલાના ચહેરા પર એવું તેજ હતું કે બધા ચૂપ થઈ ગયા. છેવટે રાજાએ નિર્ણય સંભળાવી દીધો કે લગ્ન તો થશે અને અત્યારે જ થશે. હું ઈશ્વરના સંકેતનું અપમાન નહીં કરું. રાજાની મક્કમતા જોઈને બધા ઝૂકી ગયા. તે જ રાત્રે મહેલના મંદિરમાં સાદાઈથી લગ્ન થયા.
રાણી દેવયાનીએ પોતે સુશીલાને શણગારી. લગ્ન પછી સુશીલાએ રાજા અને રાણીને કહ્યું કે હવે આપણે ભગવાન વિષ્ણુને રાજી કરવા માટે પેલું વ્રત શરૂ કરવું પડશે, જેનો મહિમા ત્રણેય લોકમાં છે. આપણે આવતા ગુરુવારથી બૃહસ્પતિ દેવનું વ્રત શરૂ કરવું પડશે. ખાલી લગ્ન કરવાથી સંતાન નહીં મળે, આપણે પેલી વિધિ કરવી પડશે જે સાધુ બાબાએ કહી હતી. સુશીલાએ કહ્યું કે ગુરુવારના દિવસે પીળા કપડાં પહેરવા, પીળા ફૂલોથી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી અને ચણાની દાળ અને ગોળનો પ્રસાદ ધરાવવો, અને ખાસ તો કેળાના ઝાડની પૂજા કરવી, કારણ કે તેમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે. રાજા અને રાણીએ શ્રદ્ધાથી વ્રત કરવાનું નક્કી કર્યું. પણ શું બધું આટલું સહેલું હતું? લગ્ન તો થઈ ગયા, પણ મહેલની અંદર ષડયંત્ર રચાવા લાગ્યા. અમુક ઈર્ષ્યાળુ દાસીઓ અને મંત્રીઓ સુશીલાને નીચી દેખાડવા માંગતા હતા. એમને એમ હતું કે આ સ્ત્રી જાદુટોના કરે છે. સુશીલા માટે હવે અસલી સંઘર્ષ હતો. ગુરુવારનો દિવસ આવ્યો. રાજા અને પરિવારે પહેલીવાર વ્રત કર્યું. સુશીલાએ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યું અને પીળા કપડાં પહેર્યા. રાજા અને રાણીને પણ પીળા કપડાં પહેરાવ્યા. મહેલના આંગણામાં કેળાનું ઝાડ રોપ્યું હતું. સુશીલાએ તે જગ્યાને લીંપીને પવિત્ર કરી, પૂજાની થાળી સજાવી. સુશીલાએ સમજાવ્યું કે આ વ્રતમાં મન ચોખ્ખું રાખવું પડે, કોઈની નિંદા ન કરવી, જૂઠ ન બોલવું અને આજના દિવસે કપડાં કે વાળ ધોવા નહીં, નહીંતર બૃહસ્પતિદેવ નારાજ થાય. બધાએ ધ્યાનથી વાત સાંભળી. પૂજા થઈ અને કથા સાંભળી. પૂજા પછી રાજાને મનમાં બહુ શાંતિ લાગી, પણ મહેલના પેલા ઈર્ષાળુ લોકો જોઈ રહ્યા હતા. એમણે વિચાર્યું કે જો આપણે આ વ્રત તોડાવી નાખીએ તો રાજાનો વિશ્વાસ ઉઠી જશે. આવતા ગુરુવારે એક દાસીએ રસોડામાં જઈને પૂજાના પ્રસાદમાં જાણી જોઈને મીઠું નાખી દીધું, કારણ કે ગુરુવારના વ્રતમાં મીઠું ખવાય નહીં. જો ભૂલથી પણ ખવાઈ જાય તો વ્રત તૂટી જાય. દાસી કામ પતાવીને નીકળી ગઈ. પૂજાનો સમય થયો, પ્રસાદ ધરાવ્યો. જ્યારે રાજા પ્રસાદ ખાવા ગયા, જેવો હાથ લંબાવ્યો ત્યાં જ ભગવાન વિષ્ણુએ પરચો બતાવ્યો. મહેલની બહાર બાંધેલા ઘોડા જોર જોરથી હણહણવા લાગ્યા અને અચાનક જોરદાર પવન ફૂંકાયો. મહેલની બારીઓ અથડાવા લાગી અને રાજાના હાથમાંથી થાળી નીચે પડી ગઈ. બધા ગભરાઈ ગયા. રાજાને એમ કે અપશુકન થયા, પણ સુશીલા તરત સમજી ગઈ. એણે નીચે પડેલી દાળ જોઈ અને એ કીડીઓ પાસે મૂકી, પણ કીડીઓ તે દાળ ખાવા ન આવી, પણ દૂર ભાગી. સુશીલાએ રાજાને કહ્યું, મહારાજ, ઊભા રહો. આ પ્રસાદમાં મીઠું છે, આ અશુદ્ધ છે. ભગવાને પોતે તમને આ ખાતા રોકી લીધા. રાજા ગુસ્સે થયા અને રસોઈયાને બોલાવ્યો. તપાસ કરતા પેલી દાસી પકડાઈ ગઈ. એણે માફી માંગી. રાજા દંડ આપવા જતા હતા, પણ સુશીલાએ રોક્યા. એણે કહ્યું, મહારાજ, આજે ગુરુવાર છે, આજે માફીનો દિવસ છે. ભગવાન શાંતિપ્રિય છે, આને માફ કરી દો. સુશીલાની આ ઉદારતા જોઈને રાજા ખુશ થયા. સમય જતો ગયો. રાજા અને રાણી નિયમિત વ્રત કરવા લાગ્યા. રાજ્યમાં બધું સારું થવા લાગ્યું. 3 મહિના પછી સુશીલાને સારા દિવસો રહ્યા. રાણી દેવયાનીએ વૈદ્યને બોલાવ્યા. વૈદ્યએ ખુશખબર આપી કે સુશીલા મા બનવાની છે. રાજા વિક્રમાદિત્ય તો ખુશીથી ઝૂમી ઉઠ્યા. રાણીએ સુશીલાને ગળે લગાવી. આખા રાજ્યમાં દિવાળી જેવો માહોલ થઈ ગયો. સુશીલાએ ભગવાનનો આભાર માન્યો. પણ આ ખુશીઓમાં એક નવી મુસીબત આવવાની હતી. રાજાની 5 દીકરીઓ જે અત્યાર સુધી ચૂપ હતી, એમને આ વાત ગમી નહીં. એમની દાસીઓએ એમના કાન ભર્યા કે રાજકુમારીઓ, જો ભાઈ આવશે તો તમારું માન નહીં રહે. રાજાનું બધું રાજ્ય અને પ્રેમ દીકરાને મળી જશે. તમે તો મહેમાન બનીને રહી જશો. ખાસ કરીને સૌથી મોટી દીકરી મૃણાલિનીના મનમાં ઝહેર ભરાઈ ગયું. એણે વિચાર્યું કે જો ભાઈ આવશે તો અમારું ભવિષ્ય બગડી જશે. એમણે ષડયંત્ર રચ્યું. ગર્ભાવસ્થા દરમિયાન સુશીલાનું બહુ ધ્યાન રાખવામાં આવતું હતું, પણ એક રાત્રે સુશીલાને બારી પાસે કોઈ પડછાયો દેખાયો. એને ડર લાગ્યો, પણ એણે કોઈને કહ્યું નહીં. રાણી દેવયાની સુશીલાને એકલી નહોતી છોડતી. આ જોઈને રાજકુમારીઓને બહુ ઈર્ષ્યા થતી. એમણે નક્કી કર્યું કે સુશીલાને નુકસાન પહોંચાડવું. એક ગુરુવારે સુશીલા વહેલી સવારે મંદિર જતી હતી. મંદિર જવાનો રસ્તો સીડીઓવાળો હતો. રાજકુમારીઓએ રાત્રે જ ત્યાં સીડીઓ પર તેલ ઢોળી દીધું, જેથી સુશીલા વપસીને પડી જાય. સુશીલા ભગવાનનું નામ લેતી જતી હતી.
તે સીડી પાસે પહોંચી અને પગ મૂકવા જતી હતી ત્યાં જ અચાનક ક્યાંકથી એક વાંદરો કૂદીને આવ્યો. એણે સુશીલાના હાથમાં રહેલી થાળીમાંથી એક કેળું ઝપટી લીધું અને પછી તે વાંદરો સુશીલાની આગળ નીકળી ગયો અને પેલા તેલવાળી સીડી પર કૂદ્યો. તેલના કારણે વાંદરો લપસી ગયો અને ધડામ કરતો નીચે પડ્યો. વાંદરો તો તરત ભાગી ગયો, પણ આ જોઈને સુશીલા ઊભી રહી ગઈ. એણે જોયું કે સીડી પર તેલ છે. જો તે વાંદરો વચ્ચે ન આવ્યો હોત તો સુશીલા પડી જાત અને બાળક પણ ન બચત. સુશીલા સમજી ગઈ કે તે વાંદરો સાક્ષાત હનુમાનજી હતા, જે બચાવવા આવ્યા હતા. સુશીલા ત્યાં જ બેસીને રડવા લાગી. રાજા અને રાણી દોડી આવ્યા. તેલ જોઈને રાજા ગુસ્સે થયા, પણ કોઈ પકડાયું નહીં. સુશીલાએ કહ્યું કે મહારાજ શાંત થાઓ, ભગવાને મારી રક્ષા કરી છે. રાજકુમારીઓની આ ચાલ નિષ્ફળ ગઈ. પછી એમણે કાળા જાદુનો સહારો લીધો. સુશીલાના પલંગ નીચે એક તાંત્રિક ઢીંગલી મુકાવી દીધી, જેનાથી સુશીલાને ડરામણા સપના આવવા લાગ્યા. એની તબિયત બગડવા લાગી. રાજાએ એક જ્ઞાની સાધુને બોલાવ્યા. સાધુએ મંત્રો બોલીને ઓરડામાં છંટકાવ કર્યો અને પલંગ નીચેથી પેલી ઢીંગલી શોધી કાઢી. સાધુએ કહ્યું, રાજન, આ કાળો જાદુ છે. આ ઢીંગલીને બાળી નાખો. જેવી ઢીંગલી બાળી, સુશીલા સારી થઈ ગઈ. 9 મહિના પૂરા થતાં એક તોફાની રાત્રે સુશીલાએ એક તેજસ્વી દીકરાને જન્મ આપ્યો. દીકરાના જન્મતાની સાથે જ બહારનું ભયંકર તોફાન શાંત થઈ ગયું. રાજાની ખુશીનો પાર ન રહ્યો. બાળકના પગમાં શંખ અને ચક્રના નિશાન હતા. જ્યોતિષીએ કહ્યું કે આ બાળક ચક્રવર્તી રાજા બનશે, પણ એના જીવનના શરૂઆતના વર્ષોમાં જોખમ છે. એને આગ અને પાણીથી સાચવવો પડશે. રાજાએ સુરક્ષા વધારી દીધી, પણ રાજકુમારીઓ શાંત ન બેઠી. એમને થયું કે પાણી અને આગથી ખતરો છે તો એનો જ ઉપયોગ કરીએ. જ્યારે બાળક થોડા દિવસનો હતો ત્યારે સુશીલા સ્નાન કરવા ગઈ હતી. બાળક પારણામાં સૂતો હતો. મૃણાલિનીની દાસી ચૂપકેથી આવી અને પારણામાં ઝેરી વીંછી છોડી દીધા. વીંછી બાળક તરફ ગયો, પણ બાળકે ઊંઘમાં હાથ હલાવ્યો અને એનો હાથ રમકડા પર વાગ્યો. રમકડું ગબડીને વીંછી પર પડ્યું. અચાનક થયેલા હુમલાથી વીંછી ગભરાઈ ગયો અને એણે રમકડાને ડંખ માર્યો અને ધક્કાથી પારણામાંથી નીચે પડી ગયો. સુશીલાને માતાના હૃદયે ઈશારો કર્યો. તે દોડીને આવી અને વીંછી જોઈને ચીસ પાડી. રાજા અને સૈનિકો દોડી આવ્યા. સૈનિકોએ વીંછીને મારી નાખ્યા. રાજાએ ત્યાં પડેલું પેલી દાસીનું કપડું જોયું અને સૂંઘ્યું. તેમાંથી જંગલની ભીની માટી અને મરેલા જાનવર જેવી ગંધ આવતી હતી. રાજાને હવે પાક્કો શક ગયો કે કોઈ ઘરનું જ આ કામ કરે છે, પણ દાસી ભાગી ગઈ હતી. 7 વર્ષ વીતી ગયા. બાળકનું નામ ગોપાલ રાખ્યું. તે બહુ ડાહ્યો અને સંસ્કારી હતો. તે પણ માની સાથે ગુરુવારનું વ્રત કરતો. રાજકુમારીઓએ હવે છેલ્લો પ્લાન બનાવ્યો. એમણે રાજા પાસે જઈને ખોટા પ્રેમનું નાટક કર્યું અને કહ્યું કે પિતાજી, ગોપાલ ભણવામાં થાકી જાય છે. અમે ગોપાલને નદી કિનારે ફરવા લઈ જઈએ. રાજા ભોળવાઈ ગયા અને રજા આપી. નદી કિનારે જઈને જ્યારે સૈનિકો દૂર હતા ત્યારે મૃણાલિનીએ લાગ જોઈને ગોપાલને ધસમસતી નદીમાં ધક્કો મારી દીધો. ગોપાલ ડૂબવા લાગ્યો. એણે બૂમ પાડી, હે ગુરુ બૃહસ્પતિ, મારી રક્ષા કરો. ત્યારે જ નદીમાં કેળાના ઝાડનું એક મોટું તળ તણાઈને આવ્યું. બૃહસ્પતિ દેવના વ્રતમાં કેળાની જ પૂજા થાય છે, એટલે કેળાના તળે જ એને બચાવી લીધો. ગોપાલે થડ પકડી લીધું. તે થડ એને કિનારે લઈ ગયું. ત્યાં એક તેજસ્વી સાધુ બેઠા હતા, જે સાક્ષાત બૃહસ્પતિ દેવ હતા. એમણે ગોપાલને બહાર કાઢ્યો. પેલી બાજુ રાજકુમારીઓએ મહેલમાં જઈને રડવાનું નાટક કર્યું કે ગોપાલ ડૂબી ગયો. રાજા અને સુશીલા ગાંડાની જેમ નદીએ દોડ્યા. ત્યાં જઈને જોયું તો ગોપાલ પેલા સાધુના ખોળામાં હતો. સાધુએ રાજાને સત્ય કહ્યું કે તારી દીકરીઓએ જ એને મારવાનો પ્રયત્ન કર્યો હતો. રાજા ગુસ્સે થયા અને તલવાર કાઢી, પણ સુશીલાએ રાજાનો હાથ પકડી લીધો અને કહ્યું, ના મહારાજ, આજે ગુરુવાર છે. આજે હિંસા ન શોભે. મારો દીકરો સુરક્ષિત છે. ભગવાને ન્યાય કરી દીધો છે. આમને માફ કરી દો. સુશીલાની આ દયા જોઈને સાક્ષાત બૃહસ્પતિ દેવ પ્રગટ થયા. ચારે બાજુ અજવાળું થયું. દેવગુરુએ કહ્યું, સુશીલા, તારી ભક્તિ અને માફીના ગુણથી હું પ્રસન્ન છું. જે ઘરમાં ગુરુવારનું વ્રત થાય છે અને સ્ત્રીઓ ક્ષમા રાખે છે, ત્યાં ક્યારેય અકાળ મૃત્યુ નથી થતું.
રાજકુમારીઓને પોતાની ભૂલ સમજાઈ એમણે માફી માંગી અને તે દિવસથી આખું પરિવાર સાથે મળીને પૂજા કરવા લાગ્યું. આ વાર્તા આપણને શીખવે છે કે જાકો રાખે સાઈયા માર શકે ના કોએ. ઈર્ષ્યા માણસનો વિનાશ કરે છે અને ક્ષમા દુશ્મનને પણ મિત્ર બનાવે છે. બૃહસ્પતિ વ્રત કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. ઓમ જય બૃહસ્પતિ દેવ હરે, સદા કરો કલ્યાણ હરે. જ્ઞાન બુદ્ધિ કે દાતા તુમ, સબ સંકટ હરતા હરે. पीत वसन धारण करते, पीत पुष्प अति प्यारे. देव गुरु कहलाते हो, सबके भाग्य सवारे. धन वैभव विद्या देते, जीवन पथ उजियारे. जो नर नारी ध्यान करे, कष्ट सभी हर डारे. ओम जय बृहस्पति देव हरे. बृहस्पति व्रत जो करता, मन से नियम निभाए. घर में सुख शांति बसती, कभी न दुख सताए. ओम जय बृहस्पति देव हरे, सदा करो कल्याण हरे. ज्ञान बुद्धि तुम दाता, संकट हरता हरे. ओम जय बृहस्पति देवा. बोलो बृहस्पति देव महाराज की जय. विष्णु भगवान की जय.